આકાશ રાઠોડને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર નવી સ્ટાઇલમાં ટેક્સ ઇફેક્ટ અને ફોટો એડિટિંગનું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, એ પણ નવી સ્ટાઇલની અંદર, બરાબર। તો તમે ડેમો વિડીયોની અંદર અત્યારે જોયું એવું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરું જોવાનું છે, સ્કીપ કરવાનું નથી, કેમ કે આમાં વિડીયોની અંદર જે બીટમાર્ક પ્રીસેટ વાપરી છે, જે ફોટો એડિટિંગ પ્રીસેટ છે અને જે ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ છે મિત્રો, એની અંદર પાસવર્ડ છે। તો મિત્રો પાસવર્ડ હું તમને વિડીયોની અંદર કહીશ, તો વિડીયો તમે પૂરું જોજો, સ્કીપ કરતા નહીં। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાની છે। ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર અહીંયા ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશન પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર। પછી શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આ ફોટો એડિટિંગ પ્રોજેક્ટ, ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ, આ ત્રણેય પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। અને મિત્રો ત્રણેય લિંકની અંદર પાસવર્ડ છે, તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો તમે પૂછો સ્કીપ કરતા નહીં, બરાબર। તો સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે મિત્રો, ફોટો એડિટિંગ પ્રોજેક્ટને, બરાબર। તો એને આપણે ઓપન કરવાનું છે, જેમને આ રીતે તમને કંઈક ઘણા બધા તમને લેયર જોવા મળશે અને આ રીતે તમને કંઈક દેખાશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને સૌથી પહેલાં તો જે ફોટા તમારે બનાવવા હોય એ ફોટા અહીંયા એડ કરવાના છે, બરાબર। તો તમારે સૌથી પહેલાં આપણે એ ફોટા લઈ લઈએ છીએ, તો તમને બતાવી દઉં કઈ રીતના ફોટા એડ કરવાના। તો તમારે સૌથી પહેલાં જે રીતના ફોટા હોય એ ફોટા આ રીતના એડ કરવાના છે, જેમ કે આ રીતના ફોટો છે, તો ફોટાને એડ કરીને ફોટાને તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, આ રીતના, બરાબર। 90 ડિગ્રી રોટેટ કર્યા બાદ ફોટાને તમારે અહીંયાથી આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, તમે જોઈ શકો છો, આ રીતના મૂકી દીધો। પછી ફોટાને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં અહીંયા લાવી દેવાનો રહેશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના એક નીચે આપણે અહીંયાથી ફોટાને ઉપર આ રીતના લાઈને મૂકી દેવાનું છે, બરાબર। એટલે આ રીતના ફોટો સેટ થઈ ગયો। પછી શું કરવાનું છે, ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી તમારે બીજો ફોટો આ રીતના એડ કરવાનો રહેશે, આવો, બરાબર। એ ફોટાને પણ તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતના, અને 90 ડિગ્રી રોટેટ કરીને ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે પહેલાં ફોટાની ઉપર આ રીતના, બરાબર। તો ફોટાની ઉપર લાવી મૂક્યા બાદ ફોટાને તમારે અહીંયાથી આ બાજુ સેટ કરીને મૂકવાનો છે અને એની સાઇઝ તમારે આ રીતના થોડીક મોટી કરી દેવાની છે, બરાબર। અહીંયા આ રીતના સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો, આવી રીતે સેટ કરી દેવાનું છે અને એ આ રીતના મૂકી દેવાનું છે। એટલું કર્યા બાદ ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને આ રીતના બીજો એક ફોટો તમારે એડ કરો। તમે તમારા ફોટા જે રીતના ગમે તે રીતે એડ કરવા તમે કરી શકો છો અને આ રીતના તમારે અહીંયાથી રોટેટ કરીને આને પણ તમારે અહીંયાથી મૂકી જવાનું છે અને આને બંને ફોટાની નીચે લાવી જવાનું છે, બરાબર। આ ફોટાને બંને ફોટાની નીચે લાવીને આ રીતના મૂકી જવાનું છે, બરાબર। તમને કઈ રીતના સેટ કરવાનું તમને વિડીયોમાં આગળ કહું છું, તો વિડીયો તમે સ્કીપ કરતા નહીં। આટલું કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, એની અંદર તમને એક ફોટો જોવા મળશે અને ટેક્સ લેયર જોવા મળશે। તો તમારે ફોટા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે, બરાબર। પછી બેક આવીને તમારે શું કરવાનું છે, ફરીથી ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ આપણે સૌથી પહેલાં તો પહેલો જે છોકરાવાળો ફોટો છે એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો, આ રીતના સેટ થઈ ગયું। પછી તમારે શું કરવાનું છે, ઉપરનો જે આ બાજુ કપલવાળો ફોટો છે મિત્રો, એ કપલવાળા ફોટા ઉપર ક્લિક કરવાનું છે। કપલવાળા ફોટા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટ ઉપર જવાનું છે અને તમારે વાઇપવાળો ઇફેક્ટ લઈ લેવાનું છે। એ ઇફેક્ટ તમને અહીંયા મળશે, તમે જોઈ શકો છો, મેટ માસ્ક એન્ડ કીવાળો લખેલો છે ઓપ્શન, તેમાં તમારે જવાનું છે, તેમાં જઈને તમારેથી વાઇપવાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો, તમારે અહીંયાથી એંગલ જે છે મિત્રો, એંગલ તમારે અહીંયાથી કરી દેવાનું છે, આટલો જ રાખવાનો છે, બરાબર એંગલ તમારે, અને તમારે એનને સૌથી પહેલાં માઇનસ કરી દેવાનું છે આ રીતના। એનને માઇનસ કર્યા બાદ તમે જોઈ શકો છો, જે ફેદર છે મિત્રો, એ ફેદરને તમારે થોડીક અહીંયા પ્લસ કરી દેવાની છે અને ફરીથી તમારે એનને આ રીતના માઇનસમાં આ રીતના કરી દેવાનું છે, તમે જોઈ શકો છો, ફોટામાં એકદમ સ્મૂથનેસ ઇફેક્ટ તમારે લાગી જશે। અને નીચેવાળો જે ફોટો છે મિત્રો, નીચેવાળો ફોટો તેના પર ક્લિક કરી ફોટોને તમે જોઈ શકો છો, આ રીતના થોડું આ બાજુ ખેંચીને એ સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે, એટલે તમે જોઈ શકો છો ફોટોમાં આ રીતના સેટ તમારે થઈ જશે ને આવી રીતે ફોટો તમારો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે। પછી ફરીથી તમારે અહીંયાથી ઇફેક્ટ મારવા માટે એક ફોટો એડ કરવાનો છે, તો એના પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને એ તમને એક ફોટો એડ કરવાનો રહેશે, તમને બતાવી દો, એ ફોટો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, આવો ફોટો, બરાબર। તો આના પછી તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, સોરી 180 ડિગ્રી રોટેટ તમારે કરવાનું છે માઇનસની અંદર। પછી ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંયાથી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે, બરાબર આ રીતના। પછી ફોટા પર ક્લિક કરી ફોટાને તમારે અહીંથી ત્રણેય ફોટાની ઉપર લાવી દેવાનું છે આ રીતના, અને આને થોડુંક અહીંયાથી તમારે ઉપર લાવવાનું રહેશે, બરાબર। ફોટાને થોડીક આ રીતના
ઉપર લાઈને આ રીતના સેટ કરવાનો રહેશે, બરાબર. આ રીતના પછી બેક આવી એના ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અહીંયાથી ક્રોમા કીવાળો ઇફેક્ટ લઈ લેવાનો છે, બરાબર. અને અહીંયાથી તમારે વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. વ્હાઇટ કલર સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંથી આની ફેદરને અહીંયાથી કરી દેવાનો રહેશે એકદમ, તમે જોઈ શકો છો 0, બરાબર. ફેદરને એકદમ 0 કરી દેવાનું છે. પછી બેક આવી અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન એક જોવા મળશે બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટી, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ માસ્ક એના ઓપ્શનમાં જઈને એ બીજા નંબરનો ઓપ્શન દેખાય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. એ તમે જોઈ શકો છો એ ઓપ્શન તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. તે સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો બનીને રેડી થઈ જશે. અને તમારે જે ટેક્સ્ટ જે તમારે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો. અહીં નામ પણ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો, બરાબર. બાકી ફોન્ટ અને બધું તમને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. અને આ રીતના તમારો ફોટો બની જાય એટલે ફોટોને સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયાથી નીચે તમે જોઈ શકો છો કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે મિત્રો, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારો ફોટો એ એક્સપોર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો ફોટો એક્સપોર્ટ થાય પછી તમારી રેમીની એપ્લિકેશન કાં તો કોઈ બી બીજી એપ્લિકેશન હોય એની અંદર જઈને તમે ફોટો એચડી કરી શકો છો. અને તમારે ફ્રીમાં ફોટો એચડી કરવાથી શીખવું હોય તો તમને વિડીયોનું બનેલું છે, વિડીયો તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તમે વિડીયો જોઈને ફ્રીમાં ફોટો એચડી કરતા શીખી શકો છો. તો ફોટો તમારે સેવ કરી લેવાનો છે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી શું કરવાનું છે તમે જોઈ શકો છો તમારે અહીંયાથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે આની અંદર તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી આપણે જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર. આ રીતના ફોટો લઈ લેવાનો છે. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર. અને ફોટાને ખેંચીને તમારે નીચે એ લાસ્ટમાં લાઈને મૂકી દેવાનું છે, બરાબર. એટલે ફોટામાં તમારે આ રીતના ટેક્સ એડ થઈ જશે, બરાબર. તો ટેક્સની અંદર પછી તમારે ઇફેક્ટ પણ લગાવવાની રહેશે, બરાબર. આમાં ઇમોજીવાળો ટેક્સ તમારે ક્લિક કરવાનું છે. એના ઇફેક્ટમાં એડિટ ટેક્સમાં જઈને આમાં જે ફોન્ટ વાપરે છે મિત્રો ISO 11 તમે જોઈ શકો છો ISO વાળો એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. અને જે ગુજરાતી ફોન્ટ છે મિત્રો એ ગુજરાતી ફોન્ટ તમારે જોતા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. મારી બીજી ચેનલ છે MS ક્રિએશન એની અંદર તમને આ ગુજરાતી ફોન્ટનો વિડીયો જોવા મળી જશે, બરાબર. તો પછી તમારે બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમે ફરીથી અહીંયાથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. એમાં જઈને તમે જોઈ શકો છો આ ટેક્સ ઇફેક્ટ દેખાય તમને લાસ્ટમાં, તો તેના પર ક્લિક કરવાનું છે. એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરીને અહીંથી કોપી ઇફેક્ટ કરી લેવાની છે. પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો ટેક્સ ઉપર ક્લિક કરી પછી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે એમાં જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. તો આ રીતના કરીને જેટલા પણ ટેક્સ લેયર છે મિત્રો એ બધાની અંદર તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. એટલે તમારા ટેક્સની અંદર ઇફેક્ટ એ લાગી જશે, બરાબર. તો તમારે આ રીતના કરીને જેટલા પણ ટેક્સ થાય બધામાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. અને મિત્રો આ વિડીયોનો પાસવર્ડ છે 8020, બરાબર. તો તમારે જે બીટમાર્ક પ્રોજેક્ટ ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટની અંદર 8020 તમે પાસવર્ડ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ નાખવાનો હશે. એની અંદર 8020 પાસવર્ડ તમારે નાખી દેવાનો છે. એટલે તમારા ત્રણેય પ્રોજેક્ટ અલર્ટ મશીન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે, બરાબર. અને આ રીતના વિડીયો તમારું બની જાય વિડીયોને સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો રાખવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કાંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે ખાલી કમેન્ટ માઈને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુના આપેલ બિલને દબાવી દેજો જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.